નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ધોરણ 9ના વિજ્ઞાનનું પેપર. સૌ પ્રથમ પ્રશ્ન શું પૂછ્યો છે કે શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો આપણો જવાબ આવશે ટિન્ડલ અસર છે એ દૂધમાં જોઈ શકાય છે. કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનું સર્જન કે વિનાશ થતો નથી. કયો નિયમ છે? દળ સંચયનો નિયમ છે. વાયુ રંધ્રને આવરતા બે કોષ કયા છે? તો રક્ષક કોષ છે. કઈ અંગિકામાં કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? જવાબ આવશે રસધાની. કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો એના અંદર આંતરાણુય બળ મહત્તમ હોય છે. આ વિધાન ખોટું છે. એ બળ છે એ બહુ ઓછું હોય છે, સૌથી ઓછું હોય છે. પછી છે ખરા ખોટા. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણોના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. તો આવશે સાચું. મિશ્ર ધાતુઓ ભૌતિક પદ્ધતિ દ્વારા તેના મૂળભૂત ઘટકમાં ફેરવી શકાય છે. તો આ આવશે ખોટું. નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તો તેનો વેગ અચળ છે. એ આવશે ખોટું. કારણ કે જ્યારે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે દરેક બિંદુએ એના દિશામાં ફેરફાર થાય છે, એટલે એ પણ વિધાન આવશે ખોટું. એના પછી છે પુરુષ, સ્ત્રીઓ, બાળકોનો અવાજ ખાલી જગ્યા લીધે જુદો જુદો હોય છે. તો આવશે આવૃત્તિના લીધે જુદો જુદો હોય છે. ઘણી બુકમાં સ્વરતંત્રની લંબાઈના કારણે પણ જુદું જુદું બતાવ્યું છે, એટલે મારા ખ્યાલથી આવૃત્તિ આવવું જોઈએ, પણ આ જવાબ પણ કેટલાક અંશે એ પણ સાચો છે. વનસ્પતિની ખાલી જગ્યાની જરૂરત પાણી દ્વારા પૂરી થાય છે. તો જવાબ આવશે હાઇડ્રોજન. કાર્ડ દ્વારા કાપેલું અંતર તેમાં રહેલા ખાલી જગ્યા સાધન મદદથી દેખી શકાય છે. તો જવાબ આવશે ઓડોમીટર. મીટરનું રીડિંગ દર્શાવે છે. વેગ સમયના આલેખનું ઢાળ કોનું મૂલ્ય આપે છે? તો અંતરનું મૂલ્ય આપે છે. કોનું આપે છે? અંતરનું મૂલ્ય આપે છે. બળના આઘાતનો એકમ કયો છે? તો બળનો આઘાત એટલે બળ ને ગુણ્યા લાગતો સમય, એટલે ન્યૂટન સેકન્ડ આપણો જવાબ આવશે. પછી ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલું લાગે છે? તો 1/6 ભાગનું 1/6 પૃથ્વી કરતાં 1/6 ભાગનું આ ગુરુત્વાકર્ષણ બળ છે એ ચંદ્ર ઉપર લાગે છે. પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે. તો દ્રાવ્ય શું છે? દ્રાવ્ય શું આવશે? ઇથાઇલ આલ્કોહોલ. અને દ્રાવક શું આવશે? પાણી. એ આપણું દ્રાવક આવશે. કોષની શોધ કોણે કરી હતી? કોષની શોધ કોણે કરી હતી? તો આવશે રોબર્ટ હુક. શું આવશે? રોબર્ટ હુક. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થનું ઉત્તોલન બળ કઈ દિશામાં લાગે છે? ઉપરની દિશામાં લાગે છે. એકમ દળ એટલે શું? એકમ દળ એટલે શું? તો તેમાં રહેલા તત્વોના ઘટક દળના આધારે સરવાળો કરીને જે દળ મળે છે એને આપણે શું કહીશું? એકમ દળ કહીશું. પિત્તળમાં કયા કયા ઘટકો આવેલા છે? તો એક તો કોપર આવેલું છે અને બીજું ઝીંક આવેલું છે. ઝીંક છે એ છે 30% અને કોપર છે એ છે 70%. સરેરાશ પાવરનું સૂત્ર. તો સરેરાશ પાવર બરાબર શું થશે? તો સરેરાશ પાવર બરાબર કુલ કાર્ય અને ભાગ્યા એના માટે લાગતો સમય. આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ કાર્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ છીએ કે જીતુભાઈ આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરે છે. સુંદર ફૂલોનો બગીચો છે. તો શું ઉછેર કરવાની સલાહ આપશો? તો આમાં જ આપણે લખશું મધમાખી ઉછેર કરવાની સલાહ આપણે આપશું. બરાબર. પછી કાર્ય બરાબર શું થાય? W = FS. પાવર બરાબર શું થાય? કાર્ય ભાગ્યા સમય. એ આપણો જવાબ આવશે. પછી આ બધા 2 ગુણના પ્રશ્નો છે. કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર તો CaO અને કોપર નાઇટ્રાઇટનું CuNO3 અને બહાર 2 આ કોપર નાઇટ્રેટનું સૂત્ર.
અને પછી H2SO4ની આણ્વિક ગણતરી કરવાની છે. H 2 વાર છે તો 2 ગુણ્યા 1 એ રીતે તમારે કરી દેવાનું છે. પછી આગળ છે કે એ બરાબર શું છે? એ બરાબર શું છે? તો એ બરાબર છે એ છે આપણી કોષ દિવાલ. શું છે? કોષ દિવાલ. બી બરાબર શું છે? તો બી બરાબર છે રસધાની. પછી સી બરાબર શું છે? સી બરાબર છે કોષ કેન્દ્ર. અને ડી બરાબર શું છે? કોષ દિવાલનું સ્થૂલન. એ આપણો જવાબ આવશે. આગળ પણ પ્રશ્નો આપેલા છે. તમે જેના પેપર બાકી છે વિજ્ઞાનનું એ આ પેપરનું રેફરન્સ લઈને પોતાની તૈયારી છે એ કરી શકે છે. તો આ પેપર એકવાર જોઈ લેવું તો તમને બહુ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે, જેમને આ પેપર બાકી છે. વધુને વધુ શેર કરતા રહો. ખૂબ ખૂબ આભાર મિત્રો.